ચાલો મિત્રો, કેમ છો બધા? હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે આપણે આવ્યા છીએ આપણે કોર્ટમાં. તમે જોઈ શકો છો આ બધી ગાડીઓ પડી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ અલંગના દરિયા કિનારે. શીપ તમે બતાવ્યું તમને જોઈ શકો છો. અલંગમાં શીપ કપાઈ ગયેલી છે. આ બતાવી તમને પાછળ એક શીપ પડી છે, આ બાજુ પણ એક શીપ પડી છે, આગળ ઘણી શીપો છે તમે જોઈ શકો છો. આ બધું શીપ કપાય છે, દરિયા કિનારો છે. તો કાંઈ આપણે શીપ ને એવું જોઈ લીધું છે. હવે જાય છે આગળ, બતાવું તમને શું શું છે. તમે જોઈ શકો આ શીપ ને એવું બધું આપણે જોયું છે. હવે જાય છે આગળ. મિત્રો તમે જોઈ શકો છો આ બધા શીપના પ્લોટ છે. આ શીપ કટિંગ કરવા આવે છે એ શીપના પ્લોટ. આપણે હવે અલગથી વીએ છીએ ને હવે આપણે તળાજા ઉભા છીએ. થોડું કામ હતું તળાજામાં એટલે ભાઈ ગયો છે અંદર. આ તમે જોઈ શકો છો તળાજાનો ડુંગરો છે આ, અને ભાઈ ગયો છે ઉપર ટીવીએસ કોમ્પ્યુટરમાં, અને ત્યાં થોડું કામ હતું એટલે ત્યાં છે. હમણાં જઈએ ને ભાગવું છે થોડી વારમાં. મોટા જે આપણે અંદરલી જે કપાઈસા નીકળે છે એના કપાઈસા પડ્યા છે ઢીગલા. તમે જોઈ શકો છો આ બધા જે કપાઈસા ઢીગલા પડ્યા છે, અને આગળ આ કપાઈસા કાઢવાનું મશીન છે. આ તમે જોઈ શકો છો આગળ કપાસ નીકળે છે. હમણાં મશીન બંધ કર્યું છે થોડી વાર. હા જો આ કપાસા ઉપર જાય છે ને આમાંથી કપાસિયા નીકળી જાય છે આ મશીનમાંથી, અને આ મશીન ઉપર જાય છે કપાસ લઈ. આ તમે જોઈ શકો છો આ કપાસ, આમાં જે ઝીણ ઓલા હોય કપાસિયા, આ કપાસિયા એ નીકળી જાય અને પછી ઉપર વહી જાય છે કપાસ લઈ. તમે જોઈ શકો છો મશીન છે અંદર, અને ઉપર અંદર મશીન નાખવાનું, અને આ બાજુ લાગડ કપાસ પડ્યો છે. અને આ કપાસ લઈ જવાનું મશીન છે. આપણી ગાડી અંદર લઈ ગયા છે. ગાડી આપણે કપાસ ખાલી કરવાનો છે એટલે અંદર આ બાજુ કપાસ ખાલી કરવા લઈ ગયા છે. આગળ ગાડી ખાલી થાય છે. આપણે એ બાજુ જઈએ છીએ, જોઈ કેટલો ખાલી છે કેટલો નહીં જાય છે. આ તમે જોઈ શકો છો આ બધો કપાસ છે. આપણો કપાસ 1430ના ભાવ વેચાણો મણના 1430 રૂપિયા. આ રહ્યો આપણો સકડો, આપણી ગાડી છે ખાલી થાય છે. આ મોટું જીન છે તળાજા શુભમ. આ તમે જોઈ શકો છો આમાં કપાસને જે પેકિંગ થઈ ગયું છે, મોટા દબડી દીધું છે, જેથી કરીને મોટી કંપનીમાં જાય અને કંપનીવાળા આના કપડાં કે જે તે વસ્તુ બનાવવાનું હોય એ બનાવી નાખે છે. બધું તમે પાછળ મારી જોઈ શકો છો બધા આપણે પેકિંગ થઈ ગયું છે, અને આગળ સિંગ ભરાય છે જોઈ શકો છો. અને આ ઉપર તમને ખલેલી બતાવતી હોય તેમાં ખલેલા પણ આવી જાય છે ખૂબ. આ તમે જોઈ શકો છો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. એક ગાડી બાકી છે, હવે ત્યાં નાખી દઈએ ઈંદરી ડીકીમાં. જોઈ શકો છો કપાસની પેકિંગ થઈ જાય છે. જે કપાસ જે ટુકડાઈ જાય અને એનું જે પ્રોસેસિંગમાં જે કપડાની પ્રોસેસિંગ બને કે કોઈ પણ ધાબળા બાબળા બને છે જોઈ શકો છો તમે. ફૂલ પેકિંગ જે દબી દે છે અમલી કપાઈસા કાઢી, અને પછી જવા દે છે કંપનીમાં. જોઈ શકો છો એક બીજી ગાડી આવી ગઈ છે જે ખાલી કરે છે ગાડી, અને આ બધું છે રૂ. આ જોઈ શકો છો ફૂલ બત્તળ દબીને જેટલું પ્રોસેસિંગ આવે એટલું દબી દે છે, અને પછી આને ભેગો કરી નાખે અને પછી જવા દે બહાર. તમે જોઈ શકો મોટા મોટા ગાંડા બાંધી દીધા છે. આ જોઈ શકો છો તમે આવી ગયો છે, અને આમાં પહેરાય છે જબલું. જો આ બની ગયું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો તમે સરખું પહેરાઈ દીધું છે ભાઈએ, અને હવે આમાં ગાડીમાં લોડ કરીને આ બાજુ ગમે ત્યાં મૂકવાનું છે ત્યાં મૂકી દે. આ તમે જોઈ શકો છો આપણે ગાડી ટેમ્પો લોડ થઈ ગયો છે, અને હવે ભાગ્યા છે ગાડી, અને આપણું બિલ આવી ગયું છે અહીંયા તમને બતાવું છું. આ જોઈ શકો છો આપણું બિલ છે. એક ગાડી હતી થોડોક અમથો કપા તે આપી દીધો છે, ને અહીં લેવાનું છે બિલ ઓફિસે. એટલે બિલ લઈ લઈને પછી આપણે મળીએ પાછા. આપણે બિલ લઈ લીધું છે, એટલે આ બે દાંત ઘટે ને ઓછા પૈસા એવા, એટલે આ બધા જો દાંત ઘટે મારા. હવે આપણે બિલ લઈ લીધું છે અને ભાગી છીએ. હવે આપણે પૈસા આવી ગયા છે. હવે આ પૈસાનું રીલ બિલ પાઈ આવીએ છીએ, ઘેર આવે છે. આ જોઈ શકો છો
વાહ બતાવો તો ભાઈ. વાહ જો આ ભાઈને પૈસા આવ્યા છે 50,000 રૂપિયા. અને હવે આપણે આ 50,000 લઈને રીલ પાવા જઈએ છીએ અને થોડાક પતંગ લઈ. ખોટું કહેવાનું હોય, રીલ બિલ નહીં પાવાનું ખીયરમાં. આ પક્ષીઓ મરે. ગાંડી પડી જોઈ શકો છો. આ ગાંડીનો કોઈ ઘરાક ન છું. આ ગાંડી પાછી લઈ જવી હે. હવે ભાગીએ છીએ આપણે. તો મળ્યું આપણે થોડી વારમાં મળીશું તમને. આપણે કોટ પહેરી લીધો છે અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળશું આપણે તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.